પીપળો અને વડ, તમે બંને તો ચૂપ જ રહો. કોઈને આજ સુધી ક્યારે એક ફળ ખવડાવીને પેટ ભર્યું છે? જે મોટા મોટા ઉપદેશ આપી રહ્યા છો, તમારા બંનેની જેમ ફળ વગરનું ઝાડ હોવા કરતાં તો સારું છે કે હું સુકાઈને પડી જવાનું પસંદ કરીશ. તમે બંને તો ઝાડ કહેવાને લાયક પણ નથી. સુંદરપુર એક ખૂબ જ ઘટાદાર અને સુંદર જંગલ હતું, જ્યાં માત્ર પશુ પક્ષીઓ જ નહીં પણ ઝાડ છોડ પણ હળીમળીને રહેતા હતા. આંબો, જામફળ, પપૈયું, જાંબુ, પીપળો અને વડ, આમ તો ઘણા બધા વૃક્ષો હતા, પણ પપૈયું બાકીના વૃક્ષો કરતાં અલગ હતું. આ જંગલમાં મારા જેવા નબળા ઝાડ માટે કોઈ જગ્યા નથી. હું કેટલો કમનસીબ છું કે એકલતામાં મારા દિવસો વિતાવી રહ્યો છું. પપૈયાનું ઝાડ હીન ભાવનાથી ભરેલું હતું. જ્યાં એક તરફ આંબા, જાંબુ અને જામફળના ઘટાદાર અને ઊંચા વૃક્ષો પર આખો દિવસ પક્ષીઓનો મેળો જામતો હતો, ત્યાં બીજી તરફ પપૈયાનું આ પાતળું અને દુબળું ઝાડ હતું, જે ન તો ઘટાદાર હતું કે ન તો તેમાં ઘણા સમયથી કોઈ ફળ આવ્યા હતા. તેથી કોઈ પક્ષી તેની આસપાસ પણ આવતું નહોતું. અરે વાહ! આ ચકલી તો બહુ સુંદર છે અને જોવામાં આ જંગલની પણ નથી લાગતી. હું તેને બોલાવીને મારા ઝાડ પર મારો બનાવવા માટે કહું છું. જો તેની સાથે મારી દોસ્તી થઈ જશે તો મારી એકલતા પણ દૂર થઈ જશે. રીમઝીમ ચકલી, તારા પંખોનો રંગ તો બહુ સુંદર છે. મને એવું લાગે છે કે તું બાકીના પક્ષીઓથી અલગ છે, એટલે તારે તારો માળો પણ બાકીના પક્ષીઓથી અલગ જ બનાવવો જોઈએ. અરે પપૈયા, મારે બીજા પક્ષીઓથી અલગ નથી રહેવું. મને બધા પક્ષીઓ સાથે હળીમળીને રહેવું ખૂબ ગમે છે. જાંબુના ઊંચા ઝાડ પર માળો બનાવવા માટે જ તો હું બીજા જંગલથી ઉડીને અહીં આવી છું. પણ જો ને, ત્યાં આંબા, જાંબુ અને પીપળા પર કેટલી ભીડ છે. હું તો તારા ભલા માટે જ કહેતો હતો. મારા પર એક પણ પક્ષીનું ઘર નથી. તું અહીં બહુ આરામથી રહી શકે છે અને પછી મારા જેવો સારો દોસ્ત પણ મળશે ને. મને માફ કર પપૈયા, પણ તારા પાંદડામાં ન તો છાંયડો છે કે ન તો હજુ ઝાડ પર કોઈ ફળ લાગ્યા છે. હું અહીં માળો નથી બનાવી શકતી. પપૈયાનું ઝાડ રીમઝીમ ચકલીને અવાજ આપે છે. રીમઝીમ ચકલીનો જવાબ સાંભળીને પપૈયું બહુ નિરાશ થઈ જાય છે અને આંસુ વહાવવા લાગે છે. પપૈયાને ઉદાસ જોઈને આંબાયું ઝાડ પપૈયાને અવાજ આપે છે. પપૈયા, કેમ ઉદાસ છે? જ્યાં સુધી તારી સરખામણી બીજા ઝાડ સાથે કરતો રહીશ, ત્યાં સુધી તું ક્યારેય ખુશ નહીં રહી શકે. સ્વીકાર કરી લે કે તું પપૈયું છે, આંબો નથી. એટલે ઈચ્છવા છતાં પણ તું આંબા જેટલો ઊંચો અને ઘટાદાર નહીં થઈ શકે. તું મારી મજાક ઉડાવવા માંગે છે ને? મને નીચો દેખાડવા માટે જ તું આ બધું કહી રહ્યો છે. જો પપૈયા, હજુ સાચો સમય નથી આવ્યો. જ્યારે સમય આવશે ત્યારે તારા ઝાડ પર પણ મોટા મોટા રસીલા પપૈયા લાગશે અને પછી ફળ ખાવા માટે જંગલના બધા પક્ષીઓ તારી પાસે પણ આવશે અને તારી સાથે દોસ્તી પણ કરશે. બસ થોડી રાહ જો. જેવું આંબાએ કહ્યું હતું તેવું જ થાય છે અને થોડા વર્ષો પછી પપૈયાના ઝાડ પર પુષ્કળ ફળો બેસે છે. પોતાના ફળો જોઈને પપૈયું ફૂલાયું સમાતું ન હતું અને અભિમાનમાં ચૂર થઈ ગયું હતું. એક દિવસ, અરે વરદાદા, વરસાદ શરૂ થઈ ગયો અને તેની સાથે જ મારા પર લાગેલા બધા ફળ પૂરા થઈ ગયા. ફળ ઉતરી ગયા પછી હું ખૂબ હળવાશ અનુભવું છું. અરે આંબાભાઈ, આવી વાતો કેમ કરે છે? એ તો તારું નસીબ છે કે તારા પર આટલા સ્વાદિષ્ટ અને રસીલા ફળ લાગે છે, જેના લાલચમાં બધા પશુ પક્ષીઓ તારી તરફ ખેંચાઈ આવે છે. મને પૂછ કે ફળ વગર જીવવું કેવું હોય છે? વડદાદા સાવ સાચું કહી રહ્યા છે. મને પણ આ વાતનો આખી જિંદગી અફસોસ રહેશે કે હું આ જંગલના પશુ પક્ષીઓનું પેટ ભરવા માટે કંઈ આપી શકતો નથી. અને એક તું છે જેના પર દર વર્ષે આટલી રસીલી કેરીઓ લાગે છે, જેને ખાઈને ન જાણે કેટલાય પશુ પક્ષીઓની ભૂખ શાંત થાય છે. તારે તો ખુશ થવું જોઈએ. વડદાદા અને પીપળાભાઈએ બિલકુલ ઠીક કહ્યું. હું તો મારી જાતને બહુ નસીબદાર માનું છું કે મારા પર આટલા રસીલા ફળ લાગે છે. ઉલટાનું જ્યારે મારા ફળ પૂરા થઈ જાય છે
ત્યારે મારું મન તો બહુ ઉદાસ થઈ જાય છે. જાંબુની વાત સાંભળીને પાસે જ ગર્વથી ટટ્ટાર ઊભેલા પપૈયાના ઝાડે જોરદાર અટ્ટહાસ્ય કર્યું. અરે પપૈયા, તું કેમ હસે છે? આમાં હસવા જેવી શું વાત હતી? હસું નહીં તો બીજું શું કરું? જુઓ તો ખરા, મોટી મોટી વાતો પણ કોણ કરી રહ્યું છે, જેના પર ફળ પણ એટલું નાનું લાગે છે કે ખાતા પહેલા જ પૂરું થઈ જાય છે. જો પપૈયા, તારે આ રીતે જાંબુનું દિલ ન દુભાવવું જોઈએ. માન્યું કે જાંબુનું ફળ બહુ નાનું હોય છે, પણ સ્વાદ અને ગુણોમાં જાંબુ કોઈનાથી ઓછું નથી. પીપળો અને વડ, તમે બંને તો ચૂપ જ રહો. કોઈને આજ સુધી ક્યારે એક ફળ ખવડાવીને પેટ ભર્યું છે? જે મોટા મોટા ઉપદેશ આપી રહ્યા છો, તમારા બંનેની જેમ ફળ વગરનું ઝાડ હોવા કરતાં તો સારું છે કે હું સુકાઈને પડી જવાનું પસંદ કરીશ. તમે બંને તો ઝાડ કહેવાને લાયક પણ નથી. પપૈયા, તારે આવી વાતો ના કરવી જોઈએ. પીપળા અને વડ પાસે ફળ નથી, પણ તેમની મોટી અને ઘટાદાર ડાળીઓ પર કેટલા પક્ષીઓનો વસવાટ છે એ વાત તો તું જાણે જ છે. પીપળા અને વડનો ઠંડો છાંયડો ગરમીમાં કેટલા પક્ષીઓને ઠંડક આપે છે એ શું કોઈનાથી છુપાયેલું છે? બધાને વડ અને પીપળાનો પક્ષ લેતા જોઈને પપૈયું બહુ ગુસ્સે થઈ જાય છે. અરે ઠીક છે, જાઓ જાઓ. તમે બધા તો એક જ માળાના પંખી છો. આમ પણ તમારી સાથે મામારી કોઈ બરાબરી નથી. ક્યાં મારા આટલા મોટા રસીલા ફળ અને ક્યાં તમારા નાના નાના ફળ, જેનાથી કોઈ પક્ષીનું પેટ પણ ન ભરાય. નાના લોકો નાની જ વાત કરશે. હવે મારી તમારી સાથે કોઈ બરાબરી નથી. પપિયા, તું તો અભિમાની થઈ ગયો છે અને અભિમાનમાં ચૂર થઈને બધાનું દિલ દુભાવી રહ્યો છે. હવે જ્યારે મારામાં અભિમાન કરવા જેવી વાત છે તો હા, હું અભિમાન કરી રહ્યો છું. જેનામાં ગુણ હોય તે લોકો પણ અભિમાન કરી લેજો. દલીલો કરીને આખું મૂડ ખરાબ કરી દીધું. આટલી સરસ ઠંડી હવા ચાલી રહી છે, હું તો અત્યારે આરામથી હવાનો આનંદ લઈશ. આંબા દાદા, છોડો ને આ પપૈયાને. મારી વાત સાંભળો. વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ છે. તમારા ફળ તો પૂરા થઈ ગયા. હવે અમે અમારું પેટ કેવી રીતે ભરીશું? તમારી રસીલી કેરીઓ માટે જ તો અમે અહીં મારો બનાવ્યો હતો. ટુક ટુક, કેમ ચિંતા કરે છે? આંબાના ફળ પૂરા થઈ ગયા તો શું થયું? મારી તરફ જો. વરસાદ આવતા જ મારા પર કેટલા બધા ફળ હોળ આવી ગયા છે. તમે બધા આરામથી મારા ફળ ખાઈને તમારું પેટ ભરી શકો છો. બિચારી ટુકટુકનો પણ શું વાંક છે? જ્યારે સામે આટલું લીલુંછમ પપૈયાનું ઝાડ ઊભું હોય, જેના પર આટલા મોટા મોટા પપૈયા લાગ્યા હોય, તો પછી એ પપૈયા સામે તારા નાના નાના જામફળ કોને દેખાવાના છે? ટુકટુક, જવા દે એમને. તું મારી પાસે આવ અને આરામથી મારા પપૈયા ખાઈને તારું અને તારા પરિવારનું પેટ ભર. મેં તારી બધી વાતો સાંભળી લીધી છે પપૈયા. જે રીતે તે આંબા દાદા અને વરદાદા સાથે વાત કરી તે મને જરાય ગમ્યું નથી. રહેવા દે, મારે તારા પપૈયા નથી જોઈતા. હું મારા ખાવાની વ્યવસ્થા ક્યાંક બીજે કરી લઈશ. અરે જા જા, બહુ અભિમાન છે ને તને તારા આંબા દાદા પર? આ આંબો, વડ, પીપળો અને જાંબુમાં એક પણ ફળ નથી બચ્યું. હું પણ જોઉં છું કે તમે બધા જે આ બધા ઝાડની તરફેણ કરો છો તે કેવી રીતે તમારું પેટ ભરશો. પપૈયું ગર્વથી ટટ્ટાર ઊભું હતું. થોડા સમય પહેલા પક્ષીઓને પ્રેમથી પોતાની પાસે બોલાવતું પપૈયું ફળ આવ્યા પછી એટલું અભિમાની થઈ ગયું હતું કે જંગલના ઝાડ પાન હોય કે પક્ષી, કોઈની સાથે સીધી રીતે વાત કરવા પણ તૈયાર નહોતું. છેલ્લા કેટલાય દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. હું દાણાની શોધમાં ક્યાંય જઈ પણ નથી શકતી. જામફળના ઝાડ પરના ફળ પણ પૂરા થવા આવ્યા છે. સમજાતું નથી, જો વરસાદ નહીં અટકે તો ભોજનની વ્યવસ્થા કેવી રીતે થશે? અરે ટુકટુક, કેમ આટલી પરેશાન દેખાય છે? તે ખાનું ખાધું કે નહીં? દાદા, ન તો મેં ખાધું છે કે ન તો 2 દિવસથી મારા બચ્ચાએ કંઈ ખાધું છે. બધાને ભૂખ લાગી છે, પણ આટલા તેજ વરસાદમાં સમજાતું નથી કે ક્યાંથી ભોજન લાવું. અરે ટુકટુક, તું કેમ ચિંતા કરે છે? જોને પપૈયાના ઝાડ પર કેટલા મોટા મોટા પપૈયા લટકે છે.
હવે કોઈ પણ ઝાડ પોતાના ફળ પોતે તો ખાઈ શકતું નથી. આ ફળ તો તમારા લોકો માટે જ છે. જા અને જઈને પપૈયા પાસે એક ફળ માંગી લે. આંબા દાદા સાચું કહી રહ્યા છે. જૂની વાતો ભૂલી જા અને પપૈયા પાસે જઈને એક પપૈયું લઈ આવ. મારામાં તો હજુ 1-2 દિવસના દાણા બચ્યા છે. જો આવતા 2 દિવસમાં પણ વરસાદ નહીં અટકે ને તો મારી પાસે પણ પપૈયું માંગવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં રહે. બધાના સમજાવ્યા પછી ટુકટુક ખિસકોલી પપૈયાના ઝાડ પાસે જાય છે. સાંભળ ભાઈ, તારું ઝાડ તો પીળા રસીલા પપૈયાથી લચી પડ્યું છે. જો તું એક પપૈયું મને આપી દઈશ તો તારી મોટી મહેરબાની થશે. ટુકટુકની વાત સાંભળીને પપૈયું જોરથી હસે છે. તે દિવસે તો બહુ મોટી મોટી વાતો કરતી હતી કે તને મારી ક્યારેય જરૂર નહીં પડે, અને હવે મારું ફળ માંગવા આવી ગઈ. ના, હું તને મારું પપૈયું નહીં આપું. જા, જઈને તારા આંબા દાદાને કહે કે ક્યાંકથી કેરી લાવે અને તારી ભૂખ મટાડે. પપૈયાની કડવી વાતો સાંભળ્યા પછી ટુકટુક રડતી રડતી પાછી આવે છે અને બાકીના પક્ષીઓને બધી ઘટના સંભળાવે છે. આ તો પપૈયાએ બહુ ખોટી વાત કરી. તેણે આવું ના કહેવું જોઈતું હોય તું. મુસીબતમાં આપણે બધાએ એકબીજાના કામમાં આવવું જોઈએ. આ તો બહુ ખોટી વાત છે. ઠીક છે, આપણે બધા પણ કસમ ખાઈએ છીએ કે ગમે તે થઈ જાય કોઈ પણ પપૈયાનું ફળ નહીં ખાય. બધા પક્ષીઓએ નક્કી કરી લીધું હતું કે હવે ગમે તે થઈ જાય કોઈ પણ પપૈયાનું ફળ નહીં ખાય. પછીના 3 દિવસ સુધી સતત ભારે વરસાદ પડતો રહ્યો અને ભારે પપૈયાના વજનના કારણે પપૈયાનું ઝાડ એક તરફ નમી ગયું. સાંભળ વડદાદા, તારા પર તો કેટલા બધા પક્ષીઓ રહે છે. તું એમને કહે ને કે મારા ફળ તોડીને લઈ જાય તો મારું વજન થોડું ઓછું થાય. જો ને, વજનના કારણે હું એક તરફ નમી ગયો છું. હવે આ બોજ મારાથી વધુ સહન નથી થતો. બીજી તરફ મારા મૂળમાં પાણી ભરાઈ ગયું છે. હવે હું વધારે વાર મારી જાતને સંભાળી નહીં શકું. માફ કરજે પપૈયા, જંગલનું કોઈ પણ પક્ષી તારા ઝાડનું ફળ ખાવા નથી માંગતું. પોતાના ખરાબ કર્મોનું ફળ બધાએ ભોગવવું જ પડે છે. તારી સાથે જે થઈ રહ્યું છે તે તારા જ ખરાબ કર્મોનો પ્રભાવ છે. કોઈ પણ પક્ષી પપૈયા તોડવા માટે નથી આવતું અને પોતાના જ વજન નીચે દબાઈને થોડી જ વારમાં પપૈયાનું ઝાડ જમીન પર પડી જાય છે. જોયું મિત્રો, એટલે જ કહેવાય છે કે અભિમાન માણસને બરબાદ કરી દે છે. જે ફળોનું આ પપૈયાને અભિમાન હતું, આજે એ જ ફળોના વજનના કારણે તે તૂટીને માટીમાં મળી ગયું. જંગલના બધા પક્ષીઓને આજે એક મોટો બોધ મળ્યો હતો કે અભિમાન કોઈને પણ ખતમ કરી શકે છે. તેથી બધાએ હળીમળીને રહેવું જોઈએ.